પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 17મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ પહેલો અધ્યાય પહેલી કડીથી 17મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને સદા સુખી રાખે, તમારા જીવનમાં આનંદ આપે, શાંતિ આપે, સમાધાન આપે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ પહેલો અધ્યાય પહેલી કડીથી 17મી કડી સુધી. અબ્રાહમના વંશજ, દાવીદના વંશજ, યેસુ ખ્રિસ્તની વંશાવળી. અબ્રાહમનો પુત્ર ઈસાક, ઈસાકનો પુત્ર યાકોબ, યાકોબનો યહૂદા અને તેના ભાઈઓ. યહૂદાના તામારથી થયેલા પુત્રો તે પેરિસ અને જેરાહ, અને પેરિસનો હેસ્રોન, અને હેસ્રોનના રામ, રામનો અબીનાદાબ, અબીનાદાબનો નહસાન, અને નહસાનનો સલ્મા, અને સલ્માનો રાહાબથી થયેલા પુત્ર તે બોઆઝ, અને બોઆઝનો રૂથથી થયેલો પુત્ર તે ઓબેદ, અને ઓબેદનો ઈસાઈ, અને ઈસાઈનો પુત્ર તે રાજા દાવીદ. આમ અબ્રાહમથી દાવીદ સુધીની બધી મળી 14 પેઢી, દાવીદથી બાબેલમાં નિર્વાસન તથા સુધીના 14 પેઢી, અને નિર્વાસનથી ખ્રિસ્ત સુધીની 14 પેઢી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, અબ્રાહમથી વંશાવળી આપવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે ઈશ્વર જે વચન આપ્યું એ વચન પ્રમાણે ઈશ્વર માનવતાને આ પૃથ્વી પર આવ્યા, માણસને મુક્ત કરવા માટે એ બતાવે છે. અને સાથે સાથે આપણે જોઈએ છીએ કે 3 સ્ટેજ જોઈએ છે. અબ્રાહમથી દાઉદ, દાઉદથી નિર્વાસન, નિર્વાસનથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી. એ 3 પગલાં કે 3 સ્ટેજ બતાવે છે. અબ્રાહમથી દાઉદ સુધી એ એક મહિમાવંત સ્ટેજ. કેટલા ઇસ્રાયેલ લોકો કેટલા સુખી હતા, કેટલા શક્તિશાળી હતા, કેટલા સામર્થ્ય હતા, કેટલા મહિમાવંત પેઢી હતી, એમ કરીને એ બતાવે છે. અને ત્યાર પછી બાબેલથી ગુલામી અને પાપના લીધે કેવી રીતે માણસ દુઃખી થઈ જાય છે એ બતાવે છે. અને બાબેલથી ઈસુ સુધીનો સમય એ આનંદનો સમય છે. રાહ જુએ છે. મસીહા મુક્તિદાતા તારણહાર આપણે મુક્ત કરવા માટે, જીવન આપવા માટે આવે છે, એમ કરીને એ બતાવે છે. સાથે સાથે ક્રિસ્મા ભાઈ બહેનો, આ 3 સ્ટેજ એક આત્માની 3 પરિસ્થિતિ બતાવે છે. પહેલાં માણસે, ઈશ્વરે તો માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા હતા. ઉત્પત્તિના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં 26 અને 27મી કલમમાં આપણે જોઈએ છીએ. અને ત્યાર પછી જ્યારે માણસ પાપ કરે છે અને ત્યારે દુઃખી થઈ જાય છે એ બતાવે છે. અને પાપના ત્યાર પછી પાપમાંથી મુક્ત થવા માટે પાપી માનવજાતમાં ઈશ્વર પોતે જન્મ લઈને માનવજાતને પાપમાંથી મુક્ત કરવા પ્રભુ ઈસુ આવ્યા એ બતાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ તારણ આપી શકે નહીં, મુક્તિ આપી શકે નહીં, કોઈ આપણે મુક્ત કરી શકે જ નહીં. એ બતાવે છે આજના શાસ્ત્ર પાઠ. ઈશ્વર માનવ બન્યો એટલા માટે કે દરેક રીતે પાપ સિવાય દરેક રીતે એ માણસ તરીકે જીવ્યા હતા. જે લોકોની ઝંખના હતી, જે સપના હતું કે મસીહા આવશે, મુક્તિદાતા આપશે, એટલે જ્યારે પ્રભુ ઈસુ આવે છે એમાં એ પૂર્ણતા પામે છે. આ ખાસ કરીને ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આ લિસ્ટમાં વંશાવળીમાં અમુક સ્ત્રીઓ પણ આવે છે. યહૂદી લોકો માટે માત્ર પુરુષોના વંશાવળી હોય, પણ પ્રભુ ઈસુના વંશાવળીમાં અમુક સ્ત્રીઓ પણ છે. 5 સ્ત્રીઓ પણ છે. એમાં માત્ર યહૂદી નહીં, બિન યહૂદીઓ પણ છે. સાથે સાથે કેટલા બધા પવિત્ર માણસો હતા, અને સાથે સાથે કેવા અમુક પાપીઓ માણસ પણ આ વંશાવળીમાં છે એ બતાવે છે. એટલે એ બતાવે છે ઈશ્વર માત્ર યહૂદી પ્રજાઓ માટે નહીં, માનવજાતની મુક્તિ માટે, આખી માનવજાત માટે અને પાપીઓને પાપમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા એ બતાવે છે. પ્રભુ ઈસુ પોતે કહે છે,
હું તો પાપીઓને બોલાવવા માટે અવતર્યો છું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ શાસ્ત્ર પાઠ આપણે બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાત માટે, માનવજાતને મુક્ત કરવા માટે, માણસ જે પરિસ્થિતિમાં જેમાંથી મુક્ત કરી કે હંમેશા સુખી જીવન જીવે, શાશ્વત જીવન પ્રાપ્ત કરે, એટલા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા એમ કરીને આજના શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય આ દિવ્ય ધ્યાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.